ખેડૂત મિત્રો, ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાએ કમોસમી વરસાદ થયેલ છે, જે અનુસંધાને ઘણા ખેડૂત મિત્રોને કહેવાય કે પાક નુકસાન ઘણું બધું થયેલ છે. જ્યાં નુકસાન તો ઘણું બધું છે, પરંતુ ફૂલ નહીં પણ ફૂલની પાંખડી સહી એ પ્રકારે અહીંયા જે તે ગુજરાત સરકાર દ્વારા જે તે પાક નુકસાનની સહાય આપવા માટેની જે પ્રોસિજર જણાવેલ છે, જે કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશનથી તમે ઓનલાઈન જ જે પ્રોસિજર તમારા ખેતરમાં તમે જાતે જ એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરવાની રહેશે. એના પછી એ એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે. જે તે અહીંયા આ પ્રકારે પરમિશન છે એ માગશે, એ અનુસંધાને તમારે એ પરમિશનને એલાવ કરવાની છે, અને અહીંયા આગળ વધુ પર તમારે ક્લિક કરવાનું છે, અને જે તે આ એપ્લિકેશનની જે સંમતિ માગે છે એ તમારે સંમતિ સિલેક્ટ કરવાની છે, અને સંમત છું એના પર આગળ વધવાનું છે. એના પછી અહીંયા સેટેલાઇટ આધારિત જે પાકનું સ્વાસ્થ્ય રિલેટેડની જે વાત કરેલી છે, આ એપ્લિકેશન અગાઉ બનેલ હતી, જે અનુસંધાને જે તે તમારું સેટેલાઇટ અનુસંધાને તમારા જે તે ખેતરની જે પાક રિલેટેડની જે ડિટેલ હતી એ ચેક થતી હતી. અત્યારે આ પાક નુકસાનનું ફોર્મની જે માહિતી છે આ એપ્લિકેશનમાં જ ઇન્ક્લુડ કરવામાં આવી છે. એટલે તમારે અહીંયા આગળ વધવાની વાત કરેલ છે. અહીંયા તમારે જે તે મોબાઈલ નંબર નાખવાની વાત કરેલ છે, એ મોબાઈલ નંબર તમે જે તે ફાર્મર રજિસ્ટ્રી જે તે ખેડૂતનું કરેલ હતું જે પોતાનું, એ જ મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે. જો તમે બીજો મોબાઈલ નંબર નાખશો તો આ ડિટેલ તમારે આગળ વધશે નહીં, અને છેલ્લે તમારે ફાર્મર રજિસ્ટ્રી કરવું જરૂરી બનશે. બને ત્યાં સુધી તમારું ફાર્મર રજિસ્ટ્રીવાળો જ નંબર છે એ જ નંબર નાખવાનો રહેશે. તો અહીંયા જે તે મોબાઈલ નંબર છે હું અહીંયા નાખી દઉં, અને આગળની જે તે પ્રોસિજર છે એ હું કરું છું. મિત્રો, જે તે મારા ફાર્મર રજિસ્ટ્રીવાળો નંબર હતો એ નંબર નાખ્યો. એના પછી અહીંયા નવો પાક ઉમેરવાની અહીંયા ક્લિક કરો. આ પ્રકારની જે તે વાત અહીંયા જણાવેલ છે. તો અહીંયા તમારે જે તે પાક છે જે ખેતરમાં વાવણી કરેલ છે એને અહીંયા સિલેક્ટ કરવાનો છે. તો અહીંયા નવો પાક હું ઉમેર્યો છું. હવે ખેતરનું સ્થાનિક નામ છે ને એ અહીંયા તમારે દાખલ કરવાનું છે, જે કે અહીંયા વાંકડી આ પ્રકારનું જે તે ખેતરનું નામ છે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે સ્થાનિક ભાષામાં. એ પ્રકારે અહીંયા ઓકે બટન પર ક્લિક કરવાનું છે. હવે જે તે તમારે અહીંયા પાક છે એ સિલેક્ટ કરવાનો છે. તો અહીંયા મારે જે તે પાક છે એ તુવેર છે, તો અહીંયા હું તુવેર સિલેક્ટ કરું છું. જો નથી આવતું તો સાઈડમાં સ્ક્રોલ કરીને તમે એ જોઈ શકો છો. હવે ઉપર પસંદ કરેલ પાકની વાવણીની તારીખ છે એ તમારે નાખવાની છે. તો અત્યારે મને ફાઇનલ યાદ નથી, એ પ્રકારે અહીંયા જે તે તમને વિડીયોમાં જણાવવા પ્રકારે જે તે હું તારીખ છે અહીંયા સિલેક્ટ કરું છું 17 સપ્ટેમ્બર, અને અહીંયા પસંદ કરીને આગળ વધું છું. હવે આ જે તુવેર છે એ મેં પ્રાકૃતિક રીતે, એટલે કે કોઈ મેં પાણી કે એની કોઈ ફેસિલિટી કે કોઈ દવાની કે કોઈ પ્રકારની ફેસિલિટી નથી, એટલે કે પ્રાકૃતિક ખેતી છે. સેન્દ્રિય ખેતી એટલે કે જે તે તમે છાણિયા ખાતરથી કુદરતી રીતના જે ખાતર છે એનો ઉપયોગ કરીને જે તે પાકની વાવણી કરેલ છે અને જે તે પ્રોસિજર કરી છે એ સેન્દ્રિય ખાતરમાં, સેન્દ્રિય ખેતીમાં આવશે. અને રાસાયણિક એટલે કે જે તે દવાનો છંટકાવ કરીને જે તે તમે આગળની પ્રોસિજર કરેલ છે એ રાસાયણિક ખાતરવાળી આવશે. તો અહીંયા જે તે મેં મારી જે તુવેરની જે વાવણીની જે તે બધી પ્રોસિજર મેં કરેલ છે પ્રાકૃતિક છે, તો એ પ્રાકૃતિક સિલેક્ટ કરવાની છે. હવે અહીંયા તમે જોઈશો ને કે સર્વે નંબર પરથી ખેતરની સીમા મેળવો, એટલે કે જે તે તમારે ખેતરનો સર્વે નંબર તમને યાદ હોવો જોઈએ. જો તમને યાદ નથી તો મેં અહીંયા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલ છે, એ લિંક પરથી તમે વિડીયો જોઈ લેજો, જેથી તમને ખબર પડી જાય છે કે કઈ રીતે તમારે સર્ચ કરીને પોતાનો સર્વે નંબર છે, ખાતા નંબર છે એ ફાઇન્ડ કરવો. તો ત્યાં તમારે સર્વે નંબર તમારે જોવાનો રહેશે, અને અહીંયા મેળવો પર ક્લિક કરશો એટલે તમારે જે તે ગામની ડિટેલ બધી નાખવાની આવશે. તો અહીંયા ગુજરાત રાજ્ય ઓટોમેટિક જ ફિલઅપ છે. જિલ્લો અહીંયા જે તે તમારે લાગે છે એ સિલેક્ટ કરવાનો છે. મારે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લો લાગે છે, તો એ પ્રકારે હું અહીંયા સિલેક્ટ કરું છું. તાલુકો મારે અહીંયા દસાડા છે, ગામ છે અહીંયા સુસિયા, તો અહીંયા મેં સુસિયા સિલેક્ટ કરી દીધું છે. અને સર્વે નંબર પર પસંદ કરશો એટલે સર્વે નંબરની બધી ડિટેલ આવી જશે. અહીંયા તમારે બને તો ઉપરથી સર્ચ કરીને પણ તમે જે તે સર્વે નંબરની માહિતી કાઢી શકો છો. અહીંયા સર્વે નંબર છે મારો 42, તો અહીંયા 42 હું સિલેક્ટ કરું છું. તો અહીંયા નીચે જોશો તો તમે અહીંયા 42 સર્વે નંબર આવી ગયો છે, અને સબમિટ પર ઉપર ક્લિક કરશો એટલે જે તે તમારા ખેતરની જે તે ગૂગલ મેપ છે ને એ ખુલી જશે. તો આ પ્રકારનું કોઈ માહિતી આવી જશે. તો તમે અહીંયા જોઈ શકશો કે જે કહેવાય કે જાંબલી પ્રકારનું જે લોકેશનનો સિમ્બોલ છે એ ત્યાં હું બેઠો છું અને આ વિડીયો છે એ બનાવું છું. એટલે કે હું જે તે મારા ખેતરના 100 મીટરના એરિયામાં છે. તો અહીંયા જે તે પ્રાવધાન છે કે તમારે જે તે ખેતરના 100 મીટરના એરિયામાં હો અને આ પ્રકારની જે તમે પ્રોસિજર કરો તો વાંધો નહીં આવે. જો તમે ખેતરની જગ્યાએ ઘરે બેસીને આ પ્રોસિજર કરશો તો પ્રોસેસ નહીં થાય, કારણ કે અહીંયા લોકેશન ઇનેબલ હશે અને તમારી જે તે ડિટેલ છે આગળ વધશે નહીં. અહીંયા પછી મેં સબમિટ પર ક્લિક કરવાનું છે, જેથી અહીંયા તમે જોઈશો ને અહીંયા પર તમારે
मतलब कट કરી દેવાનું છે। તો અહીંયા તમારે જે તે પાક છે અહીંયા સિલેક્ટેડ આવી ગયા। હવે અહીંયા પાક નુકસાનનું ફોર્મ છે, અહીંયા થોડા તમે નીચે જશો ને તો જે તે ખેડૂતનું જે તમે ડિટેલ ભરેલી હશે ને, જે ફાર્મર રજિસ્ટ્રી થયેલ છે એનો ફોટો, ખેડૂત રજિસ્ટ્રી, જમીન ધારણની વિગતો અને જે પાક રજિસ્ટર જે છે એ ડિટેલ તમારે આવી ગયેલ છે। એટલે કે જો તમે અહીંયા તમારું ફાર્મર રજિસ્ટ્રી નહીં હોય જે તે નંબર નાખેલા છે તો તમારે આગળની પ્રોસિજર નહીં થાય, એટલે કે તમારો ડેટા કોઈ મળશે નહીં। એટલે ફાર્મર રજિસ્ટ્રીવાળો જ તમારો મોબાઈલ નંબર નાખવો છે। અહીંયા સિક્યુરિટી પર્પઝ હું આ જે તે ખેડૂતની ડિટેલ છે એને હું બ્લર કરી દઉં છું અને પાક નુકસાનનું ફોર્મ છે ત્યાં પર મારે ક્લિક કરવાનું છે। તો અહીંયા જે તે ખેડૂતની માહિતી છે એ અહીંયા આવી ગયેલ છે, જેમાં મેં તમને વાત કરી હતી કે સર્વે નંબર મેં એક જ નાખ્યો છે, પરંતુ જે સર્વે નંબર છે એ ખાતામાં જેટલા સર્વે નંબર છે એ બધા સર્વે નંબરની અહીંયા માહિતી આવી ગયેલ છે। એટલે કે 3 સર્વે નંબર છે। તો અહીંયા જે તે મારા ખેતર છે એ 42 સર્વે નંબર છે અને મારી જે બધી ડિટેલ અહીંયા ફેચ થાય છે તો એ પ્રકારે અહીંયા હું મૂલ્યાંકન શરૂ કરો। જો સપોઝ અહીંયા તમારે બીજા ત્રીજા ખેતરનું નામ હોય ને એમાં તમારે પાક નુકસાનનું ફોર્મ ભરવાનું છે તો એમાં તમારે આગળની પ્રોસિજર કરવાની છે। તો અહીંયા 42 સર્વે નંબર છે, મૂલ્યાંકન શરૂ કરો, એના પર હું ફોર્મ ભરીશ। એના પછી હું આગળની જે તે બધી ડિટેલ છે ને અહીંયા મારી ગૂગલ મેપ છે, મોસમ છે, વર્ષ છે, જે તે બધી ડિટેલ આવી ગયેલ છે। એના પછી અહીંયા આગળ વધવાનું છે। આગળ વધશો એટલે અમારે અહીંયા નુકસાનનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે, જેમાં ભારે વરસાદ, વાદળ ફાટવું, વાવાઝોડું, દુષ્કાળ એ પ્રકારની અહીંયા વાત છે। મારે અહીંયા ભારે વરસાદના કારણે જે તે અહીંયા વાત થયેલ છે। એના પછી અસરગ્રસ્ત પાક તમારે ઉમેરવાનો છે, એના પર સિલેક્ટ કરવાનું છે અને પાકનું નામ છે એ તમારે પસંદ કરવાનું છે। તો અહીંયા મેં આગળ તુવેર કરેલ છે સિલેક્ટ, તો એ પ્રકારે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહે છે। તો તુવેર અહીંયા હું સિલેક્ટ કરી લઉં। તો અહીંયા તુવેર આવી ગયેલ છે એટલે તુવેર પણ હું સિલેક્ટ કરું છું અને વાવણી પાક વિસ્તાર અહીંયા સિલેક્ટ કરો। એટલે કે જે વાવણી પાક તો છે ને મિત્રો, અહીંયા વાત કરી કે જેટલું મારું ખેતર છે 1.5172 એ પ્રકારે જ મારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। એટલે કે અંદર જે ડિટેલ છે ફિલઅપ કરવાની છે। અસરગ્રસ્ત વિસ્તારના પ્રકાર છે ને અહીંયા જો એન્ટાયર એટલે કે સમગ્ર, એટલે કે તમારે 1.51 વાળું જે આખું તમારું ખેતર છે આખું અસરગ્રસ્ત છે તો એ સિલેક્ટ કરવાનું છે। અને સપોઝ તમારું જે તે ડિટેલ એટલે કે અડધા જ ખેતરમાં તમારે પાક નુકસાન થયેલ છે તો આંશિક કરવાનું। તો અહીંયા જે તે મારી વાત છે ને એ આંશિક કરીને જ વાત કરું, કારણ કે સમગ્ર હશે તો તમને સમજણ પડી જશે। જ્યાદાતર ખેડૂતોને સમગ્ર છે, પરંતુ ઘણા ખેડૂતોને અડધા ખેતરમાં નુકસાન થયેલ છે તો એ પ્રકારની હું અહીંયા વાત કરું છું। તો આંશિક મારે જે તે કહેવાય ને નુકસાન થયેલ છે તો અસરગ્રસ્ત વિસ્તાર એટલે કે 1 હેક્ટર જેટલું મારે જે તે નુકસાન થયેલ છે એ પ્રકારે હું અહીંયા એન્ટર કરું છું। અને એના પછી અહીંયા ફોટો પાડવાની વાત કરેલ છે। તો અહીંયા તમે નીચે ડિટેલ આપેલી છે કે ફોટો લેતા સમયે ધ્યાન રાખવું કે પ્રથમ ફોટામાં સંપૂર્ણ ખેતર દેખાય છે અને બીજા ફોટામાં અસરગ્રસ્ત વિસ્તાર દેખાય છે। એટલે અહીંયા મારે ફોટો પર ક્લિક કરવાનું છે અને અહીંયા ફોટો પાડવાનો છે, જેથી કરીને મારું આખું ખેતરનો ફોટો આવી જાય। અહીંયા જે તે મારી પરમિશન છે એ સિલેક્ટ કરવાની છે અને પરમિશન હું આપી દઉં છું। અહીંયા જે મારો ફોર્મ છે હવે અહીંયા થોડું એ પ્રકારે છે જેથી કરીને મારું આખા ખેતરનું માહિતી આવી જાય। એટલે આ એવો ફોટો હું સિલેક્ટ કરું છું જેથી કરીને મારા આખા ખેતરનો ફોટો આવી જાય। હવે આખા ખેતરનો મેં ફોટો આવી ગયો મિત્રો। અહીંયા મેં તમને આ બતાવવા માટે હું વિડીયોમાં જે તે ડિટેલ ભરી છે એ પ્રકારે છે, તમારે તમારા ખેતર પ્રમાણે જોવાનું છે। મેં અહીંયા જે રીતે વાત કરી છે બની શકે કે એવું હોઈ શકે નહીં જે ફોટો હું એ પાડું છું, કારણ કે તમને જણાવવા માટેની આ જે તે મેં વિડીયો બનાવેલ છે। તો પછી અહીંયા મારે બીજો ફોટો પાડવાનો છે, જેમાં મારે એવો વિસ્તારનો ફોટો પાડવાનો છે કે જે મારે અસરગ્રસ્ત જ છે। એટલે કે આ પ્રકારે હું અડધો ફોટો પાડી દઉં જે મારે અસરગ્રસ્ત થયેલ છે, જેમાં મેં આ ફોટો પાડી દીધેલ છે। એટલે કે મેં 2 ફોટા અહીંયા પાડી દીધા, જેમાં અહીંયા તમે જોઈ શકશો કે બંને ફોટા છે, એકમાં આખા ખેતરનો ફોટો છે અને બીજામાં મેં જેટલો પાક નુકસાન થયેલ છે એટલો ફોટો છે। રિમાર્કમાં તમારે કંઈ નાખવું નથી, નાખવું હોય તો નાખી શકો છો અને પાક ઉમેરો પર તમારે સિલેક્ટ કરવાનું છે। હવે અહીંયા તમારે આગળ વધવાની વાત કરી છે। ફોટો તમારે જોવો હોય તો ફરીવાર જોઈ શકો છો। જો તમારે બીજો કોઈ પાકમાં 2-3 પાક કર્યા હોય તો અહીંયા અસરગ્રસ્ત પાક પર ફરીવાર આરી થોડી ડિટેલ તમારે ભરી દેવાની, જેવા કે તમે 2-3 પાક વાયા હોય તો એ પ્રકારની અહીંયા ડિટેલ ફિલઅપ કરવાની રહે છે। આગળ વધો, એના પર વધશો પછી અહીંયા જે તે ખેડૂતનું નામ છે બધી ડિટેલ આવી જશે। મેં મીડિયા ફાઇલો અને અન્ય ડેટાની ચકાસણી કરેલ છે। આ ડિટેલ આ બધી તમારી પૂરું ફોર્મ ભરી ગયું છે, જેમાં તમે સાચો બટન પર ક્લિક કરશો ને એટલે તમારું જે તે ડિટેલ છે આગળ જે તે ડિપાર્ટમેન્ટમાં ફોરવર્ડ થઈ જશે। તો મિત્રો આવી રીતે તમારું પાક નુકસાનનું ફોર્મ છે એ ભરવાનું રહેશે।